જય માતાજી, સીતારામ મિત્રો। હાલ આ વિડીયોમાં હું વાત કરવા જઈ રહ્યો છું હાલના કોળી સમાજની દુર્દશા અને કેવી સમસ્યા અથવા કાયદો જે હાલમાં અમારી સાથે પણ બન્યો અને ભવિષ્ય તમારી સાથે પણ બનશે। તો ચાલો જાણીએ વિડીયોમાં આગળ। હાલમાં કોળી સમાજના અંદર એકબીજા ઉપર વિશ્વાસ ખોઈ બેઠે છે। તેનું કારણ છે કે સમાજની અંદર હમણાં 2-4 વર્ષની અંદર બળાત્કાર, સમાજ શોષણના ઘણા કિસ્સાઓ બન્યા અને સમાજ શોષણ તો પહેલેથી જ થતો આવે છે। જે જગ્યાએ બનાવ બને છે તે જગ્યાના નેતા પણ એક શબ્દ પણ બોલતા નથી। તેનું કારણ શું છે એ પણ સમજાતું। હાલો કદાચ એમ હશે કે તે બધા જ સમાજના નેતા ગણાય અને બધા જ સમાજની અંદર આવી સમસ્યાઓ તકલીફો થતી જ હોય છે, તો પણ ના બોલી શકતા હોય, કદાચ એવું હોઈ શકે। પણ કોળી સમાજમાં આવા બનાવો બનતા હોય અને ત્યાંના સ્થાનિક નેતા કોળી સમાજના હોય તો સમાજના હિસાબે સાચો ખોટો દિલાસો પણ આપવા આવતા નથી આપણા સમાજના નેતા। જ્યાં બનાવ બન્યો હોય ત્યાં 100% નહીં પણ 50% તો મદદ કરી જ શકે। તન, મન અને ધન આ 3 પ્રકારની મદદ થાય છે। આ 3માંથી કોઈ પણ એક મદદ કરે તો પણ ચાલે। જે જગ્યાએ આપણા સમાજના નેતા અથવા સાંસદ બન્યા હોય તો તેની ફરજમાં આવે છે કે આપણા સમાજના નાના મોટા પ્રશ્નો ઉકેલવાના હોય। અમુક પ્રશ્નો તેના એક ફોનથી પણ થઈ શકે છે। સમાજના 100 પ્રશ્નોમાંથી 25-50નું નિરાકરણ તમે લોકો કરી શકો ને તો પણ સમાજનો વિશ્વાસ તમારી પર વધુ મજબૂત બનશે। અને અમુક પ્રશ્ન કોર્ટ કચેરીના તે હલ ન થઈ શકે તે આપણો સમાજ સમજે છે, કેમ કે હાલનો સમાજ ઘણો જાગૃત છે। સમાજના લોકો તમને મત એમ આપે છે કે બીજા કરતાં આપણા ભલા છે, તો આપણા સમાજનો જ આ યાદ આવ્યું કે એક એવી સમસ્યા જે હાલમાં આપણા સમાજમાં થઈ અને કેટલી હેરાનગતિ થઈ। તો ધ્યાન દઈને સાંભળજો મિત્રો, કદાચ આ સમસ્યા તમારા જીવનમાં થઈ હશે અને ન થઈ હોય તો ભવિષ્યમાં કદાચ થાય। હમણાં થોડો સમય પહેલાં ધોરાજીમાં આપણા સમાજનો એક યુવાનનું અકસ્માત થયું। અકસ્માત અતિ ગંભીર હતું અને સમાજના યુવાનો તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, કેમ કે સરકારી હોસ્પિટલમાં જવું પડે, કેમ કે આમાં પોલીસ કેસ થાય। પછી બન્યું એવું કે ધોરાજી સરકારી હોસ્પિટલવાળા કહે કે આને જુનાગઢ લઈ જાઓ, તો તે યુવાનને જુનાગઢ લઈ ગયા। જુનાગઢથી એમ કહ્યું કે રાજકોટ લઈ જાઓ, તો રાજકોટ લઈ ગયા। હવે બન્યું એવું કે રાજકોટવાળા કહે કે કેસ ગંભીર છે, અમદાવાદ લઈ જાઓ। આ યુવાન છે ને બોલતો હતો પણ એના પગ છે ને બંને ફેલ કચડાઈ ગયા હતા। હવે બન્યું એવું કે રાજકોટથી અમદાવાદ જતી વખતે તે યુવાન સાથે તેમના પિતાશ્રી અને તેમના કુટુંબીજનો સાથે હતા। હવે બન્યું એવું કે રાજકોટથી અમદાવાદ જતી વખતે બગોદરા પાસે લગભગ તે યુવાનનું મૃત્યુ થયું અથવા ઓફ થઈ ગયો કહેવાય। વધારે બ્લડિંગના કારણે તે યુવાનનું મૃત્યુ થયું હશે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેના પરિવારજનોને હિંમત આપે આ અણધાર્યા દુઃખ સહન કરવાની। ઓમ શાંતિ શાંતિ। તો ચાલો વાત આગળ વધારીએ। તે યુવાનને સરકારી હોસ્પિટલમાં ધોરાજી લઈ આવવામાં આવે છે પીએમ માટે અથવા પોસ્ટમોર્ટમ માટે। હવે પીએમ કરતાં પહેલાં તેની બધી સાચી હકીકત લખાવી પડે। તેમના પિતાજીએ લગભગ બધી સાચી હકીકત લખાવી હતી। હવે ધ્યાન દઈને સાંભળજો મિત્રો, કેવી ભૂલ થાય છે। તેમના પિતાજીએ જે બધી હકીકત સાચી લખાવી તે જ મોટી ભૂલ થઈ એવું માની શકાય। હવે સમસ્યા એવી ઊભી થઈ કે મરણ દાખલો નીકળે નહીં। ધોરાજી સરકારી હોસ્પિટલમાં ના નીકળે। ધોરાજીવાળા કહે છે કે બગોદરા જાઓ, ત્યાં તેનું મૃત્યુ થયું છે, અને બગોદરાવાળા કહે છે કે ધોરાજીમાં નીકળે કે કેમ કે ત્યાં તેનું પોસ્ટમોર્ટમ થયું છે। હવે શું કરવું કે કોઈ અધિકારી જવાબ ન આપે, બધા પોતપોતાની જગ્યાએ સાચા જ છે। હવે પોઝિશન એવી થઈ કે કેસ કરવાનો થયો, વકીલ રાખવો પડે તેના માટે। તમે વિચાર કરો, એક નાનકડો એક સામાન્ય બાબત મરણ દાખલો
કાઢવા માટે વકીલ રાખવો પડે છે. એક સામાન્ય માણસ, ગરીબ માણસ અને એક અણધારી દુઃખ અને તેના ઉપર અણધારી દુઃખ અને માથે વકીલ રાખવાની ફરજ પડે છે. વકીલ પણ ફ્રીમાં કેસ ન લડે, તેના માટે પણ પૈસા જોઈએ. વિચાર તો કરો, કેવડી હેરાનગતિ, ક્યારે કેસ જીતશે અને ક્યારે તે દાખલો નીકળશે, મરણ દાખલો. આનું કાંઈ નક્કી ન હોય, કેટલા વર્ષ ચાલે, કેટલો કેસ ચાલે. આ બનાવથી સબક મળે. પણ જો તેના પિતાજીએ એવું લખાવ્યું હોત કે ધોરાજી આવતા હતા ત્યારે રસ્તામાં તેમનું મોત થયું, તો પણ પીએમમાં પકડાઈ જાય. પીએમમાં એ પણ આવી જાય કે કેટલી કલાક પહેલાં મોત થયું હતું. તો આ સમસ્યાનો કોઈ ઉકેલ હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો. કોઈ રસ્તો હોય તો જરૂર જણાવો. અને ભાઈઓ, મારી એક સલાહ છે કે જે લોકો રોડના ધંધા કરતા હોય અથવા ડ્રાઇવિંગનો જે પણ ધંધો કરતા હોય તે વીમો ફરજિયાત કરાવી લે. કેમ કે અત્યારે સરકારી ઘણી બેંકોમાં છે 700, 800, 600માં આખા વર્ષનો વીમો નીકળી જાય. 25 લાખનો લગભગ વીમો નીકળે છે. તો હિસાબ કરો તો રોજના 3 રૂપિયા થયા, 2-3 રૂપિયા થયા રોજના. 3-4 રૂપિયા તો આપણે રોજ એમને પાન, માવા ફાંકી, ચા પાણીમાં વાપરી નાખતા હોય છીએ. તો મિત્રો, આ વિડીયો એટલો શેર કરજો કે આપણા નેતાઓ, કોળી સમાજના આગેવાનો અને જે આ મૃત્યુ દાખલાના અધિકારીઓ સુધી આ વાત પહોંચે કે કેટલા લોકો હેરાન થાય છે. કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઈક અને શેર ખૂબ કરજો. જય કોળી સમાજ.